શું તમે પણ તમારા બાળકના વિકાસ માટે વિટામિન્સ કે પ્રોટીન્સના ડબ્બા ખાલી કરો છો, છતાં પણ બાળકને થાક, આળસ કે નબળાઈ રહેતી હોય છે, પરંતુ શું તમે તેમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કર્યા છે કે તે બાળકના વિકાસમાં કેટલું કામ આપે છે, તેમાં કેટલું સુગર રહેલું છે? અને અત્યારનો સમય એટલે તમારા બાળકોને રફ એન્ડ ટફ બનાવવાનો સમય. તો પછી આપણા પ્રાચીન શાસ્ત્ર એટલે કે આયુર્વેદ આધારિત બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે નવ પરંપરાગત ઔષધિઓથી બનેલ કે જેમાં બ્રાહ્મી એકાગ્રતા અને યાદશક્તિ વધારે, સાથે શંખપુષ્પી તે લર્નિંગ એબિલિટી વધારે, સાથે માનસિક શાંતિ આપે અને સાથે એકાગ્રતા પણ વધારે છે. ત્યારબાદ એટલે કે અશ્વગંધા તે બાળકને માનસિક તણાવ દૂર કરી તેમને સ્ટ્રોંગ બનાવે છે, એટલે કે તે અંદરથી તે સ્ટેમિના આપે છે. અને જેઠીમધ કે તે બાળકની રોગ પ્રતિરોધક શક્તિ તે મજબૂત બનાવે છે. અને ત્યારબાદ પીપલીમૂલ કે તે બાળકનું પાચન સુધારે છે, સાથે શતાવરી તે બાળકને અંદરથી મજબૂત બનાવે છે અને સાથે બાળકનો વિકાસ કરે છે. અને ત્યારબાદનું સૌથી મહત્વનું ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જ્યોતિષમતી તે બાળકની બુદ્ધિ શક્તિ વધારે છે, સાથે માઇન્ડ શાર્પ બનાવે છે અને સાથે તે બાળકનો આઈક્યુ પણ વધારે છે. અને તેમાં રહેલું વિડંગ એટલે કે તે પાચન સંબંધિત સમસ્યાઓ અને કૃમિ વિકારથી બાળકને તે દૂર રાખે છે. તો મિત્રો, આ બધી જ પરંપરાગત ઔષધિઓ તમારા બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે સર્વશ્રેષ્ઠ છે. અને સૌથી સારી વાત તો એ છે કે તે ચોકલેટ ફ્લેવરમાં છે. અને તે એટલે કે 70 વર્ષ જૂની શ્રી નરનારાયણ ફાર્મસીની લાયન બ્રેન્ટોન ગ્રેન્યુલ્સ કે જે 1 ગ્લાસ દૂધમાં લાયન બ્રેન્ટોન ગ્રેન્યુલ્સ ઉમેરો અને તૈયાર. સ્વાદમાં શ્રેષ્ઠ, ગુણોમાં ધ બેસ્ટ. તો રાહ શેની જોવો છો? તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને મજબૂત સ્વાસ્થ્ય માટે આજે જ ચાલુ કરીએ લાયનની બ્રેન્ટોન ગ્રેન્યુલ્સ. જય ધન્વંતરી, જય આયુર્વેદ.